હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 પ્રામાણ્ય વિતરણ ના સ્વાધ્યાય 3 ના દાખલાઓ જોતા હતા એને આપણે આગળ વધારીએ છીએ. હવે પ્રામાણ્ય વિતરણ ના સ્વાધ્યાય 3 ના વિભાગ ડી નો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 દાખલાઓ આપણે જોઈ ગયા છે. એટલે અત્યારે આપણે સમજવાનું છે એક્ઝામ્પલ નંબર 5, પાંચમો દાખલો. મેં તમને કાલે કહ્યું હતું કે નેક્સ્ટ એક્ઝામ્પલ છે પછીથી હું તમને સમજાવીશ. તો આપણે પાંચમો દાખલો છે એને સમજીએ. હવે પાંચમા દાખલાની જે રકમ આપી છે એ આ રીતે આપી છે, બરોબર? એક ચલ x નો મધ્યક 100 અને 100 અને પ્રમાણિત વિચલન 15 વાળો પ્રામાણ્ય ચલ છે. તો પહેલું, વિતરણના કેટલા ટકા અવલોકનની કિંમત 85 થી વધુ હશે? કેટલા ટકા અને એમાં બીજો છે કે વિતરણના કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હશે? બીજો છે 130 થી ઓછી હશે. આ બે પ્રશ્નો આની અંદર પૂછવામાં આવ્યા છે. હવે અહીંયા જુઓ, પ્રામાણ્ય ચલ આપ્યો છે. x છે કેવો છે? પ્રામાણ્ય ચલ છે. અને આ પ્રામાણ્ય ચલ માટે મધ્યક આપ્યો છે 6, મધ્યક આપ્યો છે 100 એન્ડ પ્રમાણિત વિચલન આપ્યું છે 15. તો ગણતરી કેવી રીતે કરશું? જુઓ, અહીં પ્રામાણ્ય ચલ x માટે મધ્યક μ બરાબર 100 અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 15 છે. આ થઈ ગયું. આપેલું છે એની વાત કરીએ આપણે, બરાબર? હવે પહેલા પ્રશ્ન માટે આપણે વાત કરીએ કે આ જે વિતરણ આપ્યું છે એના કેટલા ટકા, ટકાને અત્યારે એક બાજુ રાખી દઈએ કારણ કે ટકાની ગણતરી કેવી રીતે કરાય પછી હું તમને સમજાવું. એટલે કે કેટલા અવલોકનની કિંમત 85 થી વધુ હશે? જુઓ, તો અહીંયા થી વધુ કેટલા અવલોકનની કિંમત 85 થી વધુ હશે? જુઓ, હવે 85 થી વધુ કેમ દર્શાવાય? આમ 85 કરતા મોટા અથવા બરાબર. હવે વિતરણના અવલોકન 85 થી વધુ હોય
એની આપણે ગણતરી કરવી છે. તો આ 85 થી વધુ કોણ હોય તો કે x. તો પહેલું જે શરત આપી છે એ x is greater than or equal to 85 હોય એની સંભાવના શોધવી છે. બરાબર? પંચ્યાસી થી વધુ હોય એવા અવલોકનો તો આને સંકેતમાં દર્શાવો ની સંભાવના આપણે શોધવી છે. તો સંભાવના માટે શું આવશે? p. સંભાવના માટે p અને x નું મૂલ્ય કેટલું તો કે 85 કરતા વધુ હોય આની કિંમત શોધવી છે. બરાબર? ખાસ મારે તમને સમજાવવાનું હતું એ જ. અહીંયા થી વધુ અને થી ઓછા પ્રકારના બંને પ્રકારના દાખલાઓ આમાં આવી જાય છે. બરાબર? ઇક્વલ નો દાખલો આપણે ચોથો ગણ્યો કે જેમાં x ની બે લિમિટ આપી હોય. આમાં બે લિમિટ નથી, જુઓ એક જ લિમિટ છે 85 થી વધુ. 85 થી વધુ. તો 85 થી વધુ હોય એવા અવલોકનોની સંભાવના શોધવી છે અને પછી એ સંભાવનાને ટકાવારીમાં ફેરવવી છે. બરાબર? ઓકે, ચાલો હવે અહીંયા આપણે x બરાબર 85 લઈ અને z શોધીએ. અને તો z બરાબર x mu upon sigma. હવે x1 ને એવું કઈ કરવાની જરૂર નથી, એક જ મૂલ્ય આપ્યું એટલે. હે? તેથી z બરાબર 85 - 100 ના છેદમાં 15. તેથી z બરાબર -15 ના છેદમાં 15 અને તેથી z બરાબર -1. x બરાબર 85 હોય ત્યારે z છે -1 છે આપણા દાખલાની કિંમતો અનુસાર. બરાબર? તો x છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 85 હોય તો શું થાય? હે? તેથી p x is greater than or equal to 85 is equal to p x ને બદલે ચલ કયો આવી ગયો છે is greater than or equal to અસમતા એ નિયદ્રીય -1 greater than or equal to -1 આમ થાય. ચલ x ને z માં ફેરવીએ તો એ શરત આમ થાય. ગણતરી બતાવી. હવે તમારે શું કરવાનું છે કે હવે આના આધારે પ્રામાણ્ય વક્ર બનાવવાનો છે, દોરવાનો. તો હું અહીંયા વક્ર દોરું છું, તમારે પણ દોરવાનું છે. સાથે સાથે ઝડપથી વક્ર દોરાઈ જાય એવું ધ્યાન રાખવાનું છે કે આપણે જેમ બને એમ ઝડપથી. તમને નમૂનો બનાવવાનો કીધો જ છે અને બનાવ્યો હશે. ફટાફટ નમૂનો છાપી જ મારવાનો, બીજું કાંઈ કરવાનું નથી. હવે આ z = 0 શિરોલંબ રેખા, આ માઈનસ ઇન્ફિનિટી અને આ પ્લસ ઇન્ફિનિટી. અને z = -1. હવે -1 ક્યાં બાજુ આવે તો કે આ બાજુ. તો z = -1. હા, હવે z નું મૂલ્ય છે એ -1 કરતા મોટું અથવા બરાબર. હવે આને સમજો પહેલા, પછી દોરા કરજો. z is greater than or equal to -1 છે, એટલે કે z ની કિંમત -1 કરતા મોટી. તો મોટી કઈ બાજુ આવે? જમણી બાજુ. તો અહીંથી જમણી બાજુ આમ, પછી ક્યાં સુધી તો કે -1 કરતા મોટી ક્યાં સુધી એ આપ્યું નથી, તો ક્યાં સુધી હોય? અનંત સુધી.
અનંત સુધી હોય તો z is greater than or equal to -1 એ વિસ્તાર આટલો દર્શાવે. જુઓ હું અહીંયાને રેખાંકિત કરીને બતાવું તો આ બધું એમાં આવી જાય -1 માં. થયો? જુઓ આ બધું -1 માં આવી જાય. આ -1 કરતા મોટી કિંમતનો આખો સ્તંભ થઈ ગયો. બરાબર? તો આમાં તમે જુઓ તમારે સંભાવના શોધવી છે z is greater than or equal to -1 ની. તો greater than or equal to -1 નો ભાગને આપણે આચ્છાદિત કર્યો તો આટલો ભાગ આવ્યો. તો -1 થી અનંત સુધી જમણી બાજુએ અનંત સુધીનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો વચ્ચે 0 આવ્યો એટલે વાયા 0 કરવું પડશે. તો આને તમે કેમ લખશો? ઇક્વલ ટુ જુઓ -1 થી 0 અને t આને તમારે આમ લખવું પડશે બરાબર t -1 થી 0 પ્લસ t 0 થી ઇન્ફિનિટી 0 થી અનંત. બીજું મૂલ્ય નથી આપ્યું તો 0 થી અનંત. તો -1 થી 0 પ્લસ 0 થી અનંત આ બે અલગ અલગ પાર્ટના ક્ષેત્રફળોનો સરવાળો જે કરશો એ આખાનું ક્ષેત્રફળ આવશે. આ આચ્છાદિત ભાગનું આટલા ભાગનું. બરાબર? એટલે અહીંયા નિયમ આવ્યો કે વચ્ચે 0 આવતો હોય તો વાયા 0 કરીને આગળ આવવાનું. આ નિયમ આવ્યો. હવે બીજો નિયમ આવશે. કયો? તો કે ઋણ સંખ્યા હોય તો એને ધનમાં ફેરવવાનું. તો આ સમતા છે એ આમ થઈ જાય પ્લસ આ તો આમ નામ જ રહે, એમાં કશો ફેરફાર થાય નહીં. હવે તમારે 0 થી 1 નું જોવાનું છે કોષ્ટકમાં. એટલે 1 નું કોષ્ટકમાં મૂલ્ય જોવાનું. છેલ્લા પાના ઉપર આપ્યું છે. અહીંયા પહેલા સ્તંભમાં 1.0 લખ્યું હોય એમાં 0.00 ના સ્તંભમાં આ બે મળે. અહીંયા 0.34 કાલે આપણે જોયું હતું એ જ કે 0.3413 લખ્યું હશે. અહીંયા 0.3413 લખ્યું હશે. તો આની સંભાવના થાય 0.3413 અને આની સંભાવના નહીં આપી હોય તમને, આની શોધવાય ન જતા. 0 થી અનંતની આપણને ખ્યાલ હોવો જોઈએ કે 0 થી અનંતનું એટલે કે આટલા ભાગનું કુલ ક્ષેત્રફળ આપણે બધાય ગુણધર્મોમાં લખ્યું છે એને z = 0 શિરોલંબ રેખાની બંને બાજુનું કુલ આ ક્ષેત્રફળ છે. આ 0 થી અનંત સુધીનું આ કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 0.5 પછી મીંડા મૂકી દેવાના આંકડા 4 કરવા માટે. હવે આ બેનો તમે સરવાળો કરો તો 0.8413. તો આની સંભાવના આવે 0.8413. બરાબર? 0.8143 અહીં સુધીનું તો આપણે સમજી ગયા છીએ અગાઉ, એટલે આપણને ખબર છે. હવે આપણે એને ટકામાં ફેરવવાના છે. હેને? આને ટકામાં ફેરવવાનું છે. હવે ટકાવારી કેવી રીતે મેળવાય? તો ટકાવારીના દાખલાઓ બધે આવશે જ તે. તો ટકાવારી તો આને આ જે સંભાવના એટલે કે ક્ષેત્રફળની કિંમત આવે હેને, તો 0.8413 ટકાવારીમાં ફેરવવા માટે 100 વડે ગુણવાના બરાબર 84.13%. 84.13%. અંતિમ જવાબ લખવાનો. તેથી 84.13% અવલોકનની કિંમત
85 થી વધુ હશે. આ રીતે થઈ ગયું. બરાબર. તો થી વધુ પ્રકારનો દાખલો હોય ને આમ ગણાય. આમાં પાછો થી ઓછા પ્રકારનો પણ છે, એને પણ આપણે સમજી લઈએ. થી ઓછા પ્રકારનો પણ છે, બીજો ભાગ એનો છે એને વિતરણના કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હશે. 130 થી ઓછી હશે એને કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હશે. તો અવલોકનની કિંમત છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? x થી. હેને? તો px થી ઓછી કનાથી ઓછી? 130 થી ઓછી. તો આ જે શબ્દોમાં લખ્યું છે એને સંકેતમાં આમ લખાય કે કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હશે એની સંભાવના શોધવી છે. પહેલા તો આપણે સંભાવના શોધવી છે, પછી ટકાની વાત કરશું. એટલે કે 130 થી ઓછા અવલોકનો હોય એની સંભાવના શોધવી છે. તો સંભાવનાને p વડે દર્શાવાય, અવલોકનને x વડે દર્શાવાય, અને કોના કરતા ઓછી છે? તો કે 130 થી ઓછી છે. બરાબર. તો આને સંકેતમાં આમ લખાય. હવે x બરાબર 130 લઈને z શોધવાનો છે. બરાબર. હવે x બરાબર 130 લેતા